પ્લેન દુર્ઘટનામાં વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે। રાજકોટના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ શ્રદ્ધાંજલિ અંગેના હોર્ડિંગ્સ લાગ્યા છે। કિસાનપરા, મહિલા કોલેજ, અંડરબ્રિજ, બહુમાળી ભવન ચોક સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। શ્રદ્ધાંજલિના આ હોર્ડિંગ્સ લાગ્યા છે। પ્લેન દુર્ઘટનામાં વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે, કારણ કે રાજકોટના પનોતા પુત્ર અને રાજકોટના તમામ લોકો આજે વિજય રૂપાણીને યાદ કરી રહ્યા છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને સાથે જ રાજકોટની અંદર શોકનું મોજું છે તે જોવા મળી રહ્યું છે। આજે રાજકોટની તમામ બજારો છે તે બંધ રાખી અને અડધો દિવસ બંધ છે તે રાખવામાં આવી છે અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટના જે તમામ મુખ્ય માર્ગો છે તેના પર આ પ્રકારે હોર્ડિંગ છે તે લગાવવામાં આવ્યા છે। હોર્ડિંગની અંદર લખવામાં આવ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અણધારી ચિરવિદાય અને સર્વે જે દિવ્યાંગતો છે કે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ। શહેરના અલગ અલગ કિસાનપરા ચોક હોય કે પછી બહુમાળી ચોક હોય, તમામ જગ્યાએ આ પ્રકારના હોર્ડિંગ છે તે લગાડવામાં આવ્યા છે અને આ પ્લેન દુર્ઘટના જે થઈ છે તેની અંદર જે પણ લોકોના જે નિધન થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો રાજકોટવાસીઓ અને અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે કે તેમના દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। રાજકોટ શોકાતુર ચોક્કસથી જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતના રાજકોટવાસીઓ છે કે તેમની અંદર એક દુઃખની લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની તેમની આ કર્મભૂમિ છે ને, કર્મભૂમિની અંદર તેમની જ્યારે ચિરવિદાય આ અકસ્માતની ઘટનાની અંદર થઈ છે ત્યારે સૌ કોઈ લોકો છે તેની અંદર એક દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। આપણી સાથે રાજકોટવાસીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અલગ અલગ વિસ્તારોની અંદર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે કે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। કઈ રીતના જુઓ છો? આજે દુકાનો પણ બંધ રાખવામાં આવી છે। સૌપ્રથમ તો રાજકોટના જે દિવ્યાંગત પનોતા પુત્ર શ્રીમાન વિજયભાઈ રૂપાણી એ કાયદેસર જેને કહેવાય કે રાજકોટનું સારું કરતા ગયા। છેલ્લા 48 કલાકથી જેને કહી શકાય કે સમગ્ર રાજકોટ જ્યાં ઊભું છે ત્યાં ઊભું રહી ગયું છે। રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયો છે, કારણ કે રાજકીય રીતે વાત નહીં કરું, પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે તમને કહીશ કે તેમણે રાજકોટનું સારું કરવામાં કોઈ પણ વસ્તુ બાકી રાખી નથી। રાજભવનમાં જ્યારે રાજકોટનો કોઈ પણ માણસ ગયો હોય ત્યારે તેને નામથી બોલાવે, કેમ છો ત્રિવેદીભાઈ, કેમ છો મયુરભાઈ, કેમ છો મહેતાભાઈ। તો આ જે સરળ તેમનામાં હતી। અને મારી અંગત વાત કરું તો હું તો તેમના ભત્રીજાઓ સાથે 40 વર્ષથી કનેક્ટેડ છું। એમનું મૂળ વતન કલકત્તામાં, જ્યાં એમના બ્રધરો છે, તો હું પણ કલકત્તાનો છું। તો તેમના ભત્રીજાઓ સાથે, એમના ભાઈઓ સાથે હું આશરે 40 વર્ષથી કનેક્ટેડ છું। તો મારી માટે તો અંગત રીતે એવું કહી શકાય કે મારા કાકાનું દેવ અવસાન થયું છે। અને તેમ છતાં મૃત્યુ તો સૌની લખેલી છે, મારી, તમારી, સૌની લખેલી છે, પરંતુ જે અકાળ મૃત્યુ જે થયું તે ખરેખર એક શોકમગ્ન છે જેને કહેવાય। અને આજે મેં પોતે પણ મારો ધંધો રોજગાર 2 કલાક માટે બંધ રાખી દિવ્યાંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાનો વિચાર કર્યો છે। આજે આપ આવી શકો છો સોની બજાર, દાણાપીઠ અને ઘણા મોટા ઓફિસોવાળા 2 કલાકનું રેસ્ટ રાખી, બંધ રાખી અને શોકમગ્ન થઈ ગયા છે અને વિજયભાઈને સંપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે। ચોક્કસ જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે રીતના આ અકસ્માતની અંદર જે મોત થયું છે અને નિધન થયું છે તેને લઈ અને રાજકોટવાસીઓ છે તે સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે રાજકોટ છે જે જાણે થંભી ગયું હોય તે પ્રકારે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ને રંગીલું રાજકોટ જે કહેવામાં આવે છે તેના રંગ ઉડી ગયા છે તે પ્રકારની વાત રાજકોટવાસીઓ કરતા જોવા મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્લેન દુર્ઘટનાની અંદર જેટલા પણ લોકો દિવ્યાંગત થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને રાજકોટની અલગ અલગ સંસ્થાઓ દ્વારા શહેરના અલગ અલગ માર્ગો પર આ પ્રકારે શ્રદ્ધાંજલિના બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।